3 પેપરના પ્રશ્નો લીક કરવા મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ વ્યક્ત કર્યો હતો। તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાની જે રીતે માંગ સાથે 5 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। 5 દિવસમાં કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો એબીવીપીના કાર્યકર્તાઓ જવાબ મેળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા। જ્યાં સુધી નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તારીખ 19/4/2024 રોજ BCA સેમ 4નું પેપર લીક થયું હતું અને આને 5 દિવસ વીતી ગયા હોવા છતાં હજી યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આ બાબત પર એક પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। યુનિવર્સિટી પ્રશાસન જાણે પેપર લીકના કૌભાંડીઓ સામે નતમસ્તક હોય અને હજી સુધી એના વિરુદ્ધ પોલીસ FIR પણ દાખલ કરવામાં આવી નથી। વિદ્યાર્થી પરિષદ દ્વારા તારીખ 20ના રોજ યુનિવર્સિટી પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી દ્વારા મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી કે 5 દિવસની અંદર આના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। હજી સુધી આ બાબતે કાર્યવાહી નથી થઈ અને પોલીસ FIR પણ દાખલ નથી થઈ તો આજે વિદ્યાર્થી પરિષદ ફરીથી આનો જવાબ માંગવા માટે આવ્યું છે અને ઉગ્રથી ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં આવી ચૂકી છે ત્યારે વધુ એક વિવાદ છે તે BCA સેમેસ્ટર 4નું છે તે પેપર લીક થયા બાદ છે તે એબીવીપી દ્વારા છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને 5 દિવસનું છે તે અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું। ત્યારે આજે એબીવીપીના કાર્યકર્તાઓ છે તે હાલ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને જવાબ મેળવવા માટે પહોંચ્યા હતા, પરંતુ કુલ સચિવ ન હાજર હોવાના કારણે તે એબીવીપીના કાર્યકરો અને જે પોલીસ વચ્ચે છે તે ઘર્ષણ જોવા મળ્યું હતું। આપણે દ્રશ્ય બતાવ્યું કે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જે વાત પોલીસ કર્મી એ એબીવીપીના કાર્યકર્તાઓ છે તે તેમના વચ્ચે તૂતુમે પણ જોવા મળી હતી અને જે વાત કરવામાં આવે તો જે એબીવીપીના કાર્યકર્તાઓને છે તે કુલ સચિવની ચેમ્બરમાં છે તે ઘેરાવો કર્યો હતો અને ત્યારબાદ છે તે કુલપતિની ચેમ્બર બહાર જે અટકાવતા છે તે હાલ છે તે ઉગ્ર છે તે વિરોધ દર્શાવી રહ્યા છે। એબીવીપીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ જવાબ મેળવવા માટે પહોંચ્યા હતા, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ હાજર ન હોવાના કારણે છે તે હાલ છે તે ઉગ્ર બોલાચાલી જોવા મળે છે। આજથી 10 વર્ષ પહેલા આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસ સ્વામી મહારાજે સત્સંગ અને સંસ્કારોનું સિંચન